ખેડા કપડવંજ ખાતે પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા પાણી પણ ભરાયા હતા તો ખેડા પંથકમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસળધાર વરસાદ શરૂ થયો। ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બાજરી, ડાંગર, મગફળી જેવા પાકોને જીવનદાન મળશે ત્યારે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી। ખેડાના કપડવંજમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો। કપડવંજ શહેરમાં ગઈ રાત્રિએ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આપણે ઊભા છે પટેલવાડા વિસ્તારમાં। ત્યાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે પાણી ભરાઈ જ રહ્યા છે। ચોક્કસથી તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, લોકોના વાહનો બંધ પડી ગયા છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। આપણી સાથે બાઇક ચાલક છે। શું છે ભાઈ? પાણી ધક્કો મારીને આયા, બંધ થઈ ગયું અંદર પાણી। કઈ બાજુ બંધ થઈ ગયું? આ બાજુ બંધ થઈ ગયું। આગળ પટેલવાડા બહાર આવતા સ્વામિનારાયણ મંદિરથી આગળ પટેલવાડા નાકાથી આગળ બાઇક બંધ થઈ ગઈ। બાઈક બંધ થઈ ગઈ યાર। દર વર્ષે ની આ માથાકૂટ છે। આ જુઓ તમે તમારી નજર જોઈ લો, દર વર્ષની પ્રોબ્લેમ થઈ આગળ। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।